નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। વેધર અપડેટમાં આજે વાત કરવી છે કે જે 25 તારીખથી જે વરસાદનો નવો રાઉન્ડ શરૂ થયો એ હવે ગુજરાતના કયા કયા વિસ્તારો સુધી પહોંચવાનો છે, ક્યાં સુધી ભારે વરસાદની સંભાવના છે, ખાસ કરીને આજના દિવસ દરમિયાન કયા એવા વિસ્તાર છે કે જ્યાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે, એટલે કે ભારે વરસાદનું જે માવઠું છે તે પડવાનું છે। સૌથી પહેલા આપણે સૌરાષ્ટ્રની વાત કરી લઈએ, કારણ કે જે રીતે અરબ સાગરની અંદર જે સિસ્ટમ અત્યારે આપણને સક્રિય થઈ રહેલી દેખાય છે, આખી સિસ્ટમને કારણે આપણને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો જે આ વિસ્તાર છે ત્યાં ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। 1 વાગ્યાની પરિસ્થિતિની આપણે વાત કરી રહ્યા છીએ તો 1 વાગ્યાની આજુબાજુ આપણને સૌરાષ્ટ્ર પંથકમાં મધ્યમથી હળવું માવઠું દેખાઈ રહ્યું છે, એટલે કે ત્યાં એકદમ ભારે વરસાદ નથી, પણ હા, દરિયા કિનારાના જેટલા પણ વિસ્તારો છે ત્યાં ચોક્કસથી ભારે વરસાદની સંભાવના છે। અને આ જ વરસાદ જો જોવા જઈએ તો આપણને જે સુરત છે, વલસાડ છે એ વિસ્તારોમાં પણ હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। પણ ખાસ કરીને આજના દિવસ દરમિયાન લગભગ 4, 5 કે 6 વાગ્યાની આજુબાજુનું જે આખું આ ચિત્ર છે તે બદલાયેલું દેખાઈ રહ્યું છે, જેમાં ઉના છે એ વિસ્તારોની અંદર પણ આપણને ભારે વરસાદની સંભાવના છે। એ જ વરસાદ આપણને જે સુરત અને વલસાડનો જે પંથક છે ત્યાં પણ આપણને ભારે વરસાદની સંભાવના દેખાઈ રહી છે। આ સાથે જ 4 વાગ્યાની પરિસ્થિતિની વાત કરી, 6, 7, 8 વાગ્યાની પરિસ્થિતિની જો વાત કરીએ તો ઉત્તર ગુજરાત અને કચ્છ છે તે સાવ એકદમ કોરું છે। વરસાદ ફક્ત જુનાગઢ, ઉના, ગીર સોમનાથ, ભાવનગર, સુરેન્દ્રનગર વિસ્તારોમાં છે। ખાસ કરીને જો આપણે જોવા જઈએ તો રાજકોટની અંદર જેટલા પણ વિસ્તારો છે, જેમ કે ચોટીલા આવે છે, રાજકોટ, ગોંડલ, જસદણ, બોટાદ, આ વિસ્તારોમાં હળવોથી મધ્યમ વરસાદ છે। મોરબીમાં ક્યાંય પણ વરસાદની સંભાવના નથી, જામનગરમાં પણ નથી, સલાયા, દ્વારકા, ભાણવડ વિસ્તાર, પોરબંદર, ત્યાં પણ આપણને એકદમ છે હળવોથી મધ્યમ વરસાદ દેખાઈ રહ્યો છે। ખાસ કરીને જ્યાં વરસાદ લાગુ પડે છે એ જુનાગઢ, અમરેલી, ઉના, મહુવા, જે ભાવનગર, અલંગ, આ જ વિસ્તાર છે, કારણ કે આ બધા અરબ સાગરને અડીને આવેલા છે અને એના કારણે અહીંયા વરસાદ પડી રહ્યો છે। આ વરસાદી સિસ્ટમ આપણને ભરૂચ, આમોદ, સુરતમાં પણ દેખાઈ રહી છે, એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, ભારે વરસાદની સંભાવના છે। આ પરિસ્થિતિ જો આજના દિવસ દરમિયાન જોવા જઈએ તો લગભગ આપણને જે 6 વાગ્યાની પરિસ્થિતિ જોઈ, રાતના 10, 11, 12 વાગ્યાની આ પરિસ્થિતિ છે કે જ્યાં અમરેલી વિસ્તાર છે, ગોંડલ, જસદણ, જ્યાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, એટલે કે એકદમ ભારે વરસાદ છે પરંતુ અતિ ભારે વરસાદની સંભાવના નથી। ખાસ જે અમરેલીનો જે આ ભાગ છે ત્યાં આપણને રેડ ઝોન આપવામાં આવ્યું છે, એટલા માટે કે ત્યાં અત્યંત વરસાદ વધારે છે। 2 દિવસથી સતત અમરેલીના આજુબાજુનો જે આ વિસ્તાર છે ત્યાં વરસાદ પડી રહ્યો છે। દિવસ દરમિયાન, રાતના સમય દરમિયાન પણ આજે સવારથી ત્યાં વરસાદ છે। વેરાવળ, ઉના, મહુવા, આ વિસ્તારોની અંદર પણ આપણને વરસાદ દેખાઈ રહ્યો છે। ભાવનગર, અલંગમાં પણ વરસાદ છે, પણ આ જે વરસાદ છે ખંભાત, વડોદરા, આમોદ, ભરૂચ, રાતના 11, 12 વાગ્યાની આ પરિસ્થિતિ છે, બોડેલી, રાજપીપળા, ત્યાં આપણને ભારે વરસાદ દેખાઈ રહ્યો છે। દિવસ દરમિયાન હજુ પણ આવતીકાલે, એમના પછીના 2 દિવસ માટે પણ ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે। ખાસ કરીને 2 દિવસ એટલે કે 1 તારીખ અને 2 તારીખ જે નવેમ્બર મહિનાની છે ત્યાં આપણને હળવોથી મધ્યમ જ્યાં માવઠું છે તેમના એંધાણ દેખાવાના છે, પરંતુ ખાસ અત્યારે જે ભારે વરસાદની સંભાવના જે વ્યક્ત કરવામાં આવી છે એ રીતે વરસાદ પડી રહ્યો છે। હજુ પણ પરિસ્થિતિ કેવી વધારે વ્યાકુળ બનવાની છે તેમને લઈ હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી શું કહી રહ્યા છે તે સાંભળીએ। આમ તો આપણે 2-3 દિવસ પહેલા પણ આપણે વેધર ટીવીના માધ્યમથી વરસાદની આગાહી કરી હતી કે 25 થી 2 નવેમ્બર સુધી વરસાદની શક્યતાઓ છે। એવી જ રીતે આપણે અલગ અલગ ન્યૂઝ ચેનલોના માધ્યમથી પણ તમને માહિતી આપી હતી કે 25 ઓક્ટોબરથી લઈ અને 2 નવેમ્બર વચ્ચે માવઠું થઈ શકે। જો કે આજે 25 તારીખ થઈ ગઈ છે અને આ જે માવઠાની શક્યતાઓ છે એમાં આજે 25 થી લઈને 30 સુધી તીવ્રતા થોડીક વધારે હશે, પછી 31 ઓક્ટોબર, 1 અને 2 નવેમ્બર, આમાં પછી આપણે એકદમ શક્યતા ઘટી જશે, પણ 2 નવેમ્બર સુધી વરસાદની આગાહી છે, જેમાં સૌથી વધારે અસર છે સૌરાષ્ટ્રના દરિયાઈ કાંઠાના ભાગો અને દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર જોવા મળે તેવું એક અનુમાન છે। હવે સૌપ્રથમ વિસ્તાર વાઇઝ વાત કરવા જઈએ તો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, જેમાં ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા, સુરત, વલસાડ, વાપી, બારડોલી, બીલીમોરા, ડાંગ, તમામ જે વિસ્તારો છે, વાપી, નવસારી સહિતના તમામ વિસ્તારોની અંદર અડધાથી લઈને 1.5 ઇંચ સુધીનો વરસાદ અને 1-2 સેન્ટરમાં 1.5 ઇંચ કરતા વધારે વરસાદ પડે તેવું અનુમાન છે। ત્યાં ઘણા બધા વિસ્તારને આવરી લેશે, પણ એવું પણ બને કે દક્ષિણ ગુજરાતના મેં જેટલા જિલ્લા જણાવ્યા એમાં સાર્વત્રિક ન હોય પણ 50-60% વિસ્તારમાં હોય, બીજા વિસ્તારમાં ન હોય, એવું પણ બનશે। સૌરાષ્ટ્રની અંદર પણ આમ તો સૌરાષ્ટ્રના તમામ સેન્ટરની અંદર શક્યતાઓ છે, પણ સૌથી વધારે તીવ્રતા છે 4 જિલ્લામાં જોવા મળશે, જેમાં ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જુનાગઢ, આ 4 જિલ્લા એવા હશે કે ત્યાં વરસાદની તીવ્રતા
થોડીક વધારે હશે અને આ વિસ્તારોની અંદર 1 થી લઈને 1.5-2 ઇંચ સુધી અને 1-2 સેન્ટરમાં 2 ઇંચ કરતા વરસાદ વધારે પડી શકે અને આ 4 જિલ્લાની અંદર પણ એવું બનશે કે કદાચ 50-60% વિસ્તારમાં હોય અને બીજા વિસ્તારમાં ન હોય. એવી જ રીતે પશ્ચિમ સૌરાષ્ટ્રના વિસ્તાર છે જેમાં દ્વારકા, જામનગર અને પોરબંદર એમાં વધારે પડતા ઘાટા વાદળ અને છૂટાછવાયા કોઈ જગ્યાએ હળવાથી સામાન્ય 1-2 સેન્ટરની અંદર મધ્યમ ઝાપટા પડે તેવું અનુમાન છે. એટલે જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરમાં જે વરસાદ પડશે એના કરતા પશ્ચિમ સૌરાષ્ટ્રમાં તીવ્રતા ઓછી હશે, છતાં પણ ત્યાં છૂટાછવાયા વિસ્તારોની અંદર વરસાદની સંભાવનાઓ રહેલી છે. બોટાદ, મોરબી, સુરેન્દ્રનગર અને રાજકોટ જેવા વિસ્તારો છે એમાં વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ જોવા મળે અને છૂટાછવાયા વિસ્તારમાં ત્યાં પણ ઝાપટા પડી શકે. ત્યાં પણ વરસાદની તીવ્રતા ઓછી રહેશે અને સૌથી ઓછી તીવ્રતા વરસાદની જોવા મળે એ હશે કચ્છ જિલ્લો. કચ્છ જિલ્લાની અંદર ઘાટા વાદળ જોવા ચોક્કસથી મળશે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર છૂટાછવાયા ઝાપટા જોવા મળે. અંદરના વિસ્તારની અંદર છૂટાછવાયા કોઈ જગ્યાએ સામાન્ય ઝાપટા નોંધાય એવી શક્યતાઓ છે. બાકી કચ્છ જિલ્લામાં તીવ્રતા ખૂબ ઓછી રહેશે. ત્યાં બહુ મોટો કોઈ ખતરો નથી. પછી ઉત્તર ગુજરાતના વિસ્તારની વાત કરવા જઈએ તો વાવ, થરાદ, બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, મહેસાણા અને અરવલ્લી આ તમામ જિલ્લા છે એમાં પણ મોટા ભાગે વાદળછાયું વાતાવરણ જોવા મળશે અને કોઈ જગ્યાએ છૂટાછવાયા વિસ્તારમાં સામાન્યથી મધ્યમ ને 1-2 સેન્ટરમાં મધ્યમથી થોડુંક વધારે ઝાપટું ભારે પડે તેવી શક્યતાઓ છે. એટલે ત્યાં પણ કચ્છ જિલ્લાની જેમ ઉત્તર ગુજરાતમાં થોડીક તીવ્રતા ઓછી રહેશે પણ ત્યાં પણ થોડીક સાવચેતી રાખવાની ચોક્કસથી જરૂર છે. મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ, ગાંધીનગર, કપરવંજ, વિરમગામ, સાણંદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા આ તમામ વિસ્તાર છે એમાં પણ છૂટાછવાયા ઝાપટાઓ પડી શકે છે. એટલે કે 50%માં હશે, 50%માં નહીં હોય. મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર હશે, છોટાઉદેપુર હોય, દાહોદ, ગોધરા, મહીસાગર જેવા વિસ્તારો છે એ તમામ વિસ્તારની અંદર પણ લગભગ અડધાથી લઈને 1 ઇંચ સુધીનો વરસાદ 50% વિસ્તારમાં પડી શકે છે. એટલે આમ તો આ માવઠું છે એ ઘણા વિસ્તારને આવરી લેશે કેમ કે અરબ સાગરની અંદર એક સાયક્લોનિક સર્ક્યુલેશન બન્યું છે. આ સાયક્લોનિક સર્ક્યુલેશન છે એ ધીમે ધીમે ઉત્તર પશ્ચિમ દિશા તરફ આગળ વધી રહ્યું છે. આવનારા દિવસમાં એ મજબૂત થઈને ડિપ્રેશન પણ બનવાનું છે અને એ ડિપ્રેશન છે ગુજરાતની બાજુમાંથી પસાર થશે એટલે એનો સ્ટીયર ઝોન અને આઉટર ક્લાઉડ છે ગુજરાત ઉપરથી પસાર થશે જેને કારણે આપણે આ જે મેં આપને વિસ્તારો જણાવ્યા એ તમામ વિસ્તારમાં માવઠાની શક્યતાઓ રહેલી છે. એટલે આજે 25 તારીખ છે, આજથી જ રાજ્યના ઘણા બધા વિસ્તારમાં વરસાદની શરૂઆત થઈ ગઈ છે અને 30 તારીખ સુધી તીવ્રતા વધારે રહેશે. પછી 31, 1લી અને 2જી તારીખ આમાં થોડીક તીવ્રતા ઓછી હશે પણ આ સાર્વત્રિક કહી શકાય કેમ કે 50% વિસ્તારમાં વરસાદ હશે, 50% વિસ્તારમાં નહીં હોય. એ પ્રકારનો વરસાદ પડવાનો છે એટલે દરેક ખેડૂત ભાઈઓએ સાવચેતી રાખવી, પોતાનો જે ખરીફ પાક હોય એને સાચવીને રાખજો. આમ તો ઘણા સમયથી છેલ્લા થોડાક દિવસથી હું અલગ અલગ ટીવી ચેનલોના માધ્યમથી અને આપણે યુટ્યુબના માધ્યમથી દરેક ભાઈઓને આ માવઠાની આગાહી વિશે સાવચેતી આપતો આવ્યો છે. હજુ પણ આજે આગાહીનો પ્રથમ દિવસ છે. આજે પણ દરેક ખેડૂત ભાઈઓને સાવધાન કરું છું કે સાવધાન રહેજો, સાવચેત રહેજો. આપણું ઓછામાં ઓછું નુકસાન થાય એ માટે થઈને આપણો પાક છે એને સાચવી લેવો, તાડપત્રીથી ઢાંકી દેવો વગેરે જે કાળજી લેવાની હોય એ કાળજી દરેક મિત્રોએ રાખવી જેથી કરીને આપણું ઓછામાં ઓછું નુકસાન થઈ શકે છે. એટલે ખાસ માવઠાના વરસાદની જે શક્યતાઓ હતી આપણે ઘણા સમયથી આગાહી આપતા હતા એ માવઠાના વરસાદની આજથી ઘણા વિસ્તારમાં શરૂઆત થઈ ગઈ છે અને હજુ આવનારા દિવસમાં ઘણી જગ્યાએ માવઠાના વરસાદ પડશે. પણ હા એક ચોક્કસથી અંતમાં હજુ પણ કહું છું કે આમાં કોઈ જિલ્લાનું નામ લીધું તો જિલ્લાના તમામ ગામોમાં ન હોય, 50% ગામમાં હોય, 50% ગામમાં ન હોય. એટલે એ પ્રકારનો વરસાદ થવાનો છે જેની દરેક મિત્રોએ નોંધ લેવાની છે. તમારા વિસ્તારમાં અત્યારે કેવો વરસાદ પડી રહ્યો છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.